હેલો સ્ટુડન્ટ્સ, તો આજે હું તમને સિવિલ સેમિસ્ટર 5th નું સબ્જેક્ટ છે ડીએસએસ એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર એનું ચેપ્ટર નંબર 2 બોલ્ટેડ કનેક્શન અહીંયા આપણે સ્ટડી કરશું. સૌથી પહેલા તો આપણે સમજીએ કે બોલ્ટેડ કનેક્શન એટલે શું. બોલ્ટેડ કનેક્શન પહેલા સમજીએ કે કનેક્શન એટલે શું. કનેક્શન એટલે શું તો કે આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર જે છે ને ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન એમાં વેરિયસ ટાઇપ્સ ઓફ એંગલ્સ આવે છે, જેમ કે આઈ એંગલ, જે એલ એંગલ છે, ટી એંગલ છે, સી એંગલ. તો બે એંગલને કનેક્ટ કરવા માટે જે મેથડનો યુઝ થાય છે ને એ મેથડ એને કહેવામાં આવે છે કનેક્શન્સ. બરાબર, બે પ્લેટને જોઈન્ટ કરવા માટેની મેથડને કહેવાય છે કનેક્શન્સ. હવે આપણા કેસમાં ત્રણ રીતે તમે બે સ્ટીલની પ્લેટને કે બે સ્ટીલના એંગલને જોઈન્ટ કરી શકો. એક છે બોલ્ટેડ કનેક્શન, જે આપણે ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે. બીજું છે વેલ્ડેડ કનેક્શન, એ આપણે આના પછીના ચેપ્ટર એટલે કે ચેપ્ટર 3 માં સ્ટડી કરશું. અને એક છે રિવેટ કનેક્શન, એ આપણા સિલેબસમાં નથી, એક બેઝિક કનેક્શન છે. આ તમને એની ડિટેલ મેં આપી. હવે એમાં આપણે આવી જઈએ આપણા ચેપ્ટર નંબર 2 એટલે કે બોલ્ટેડ કનેક્શન ઉપર. શું છે બોલ્ટેડ કનેક્શન? બોલ્ટેડ કનેક્શન શું હોય એની અહીંયા સ્ટાર્ટિંગ માટે સૌથી પહેલા તમને આપ્યું બોલ્ટ શું હોય. એક બોલ્ટ છે, બરાબર, એને આપણે સ્ટ્રક્ચરલ સ્ટીલની જો ડેફિનેશન આપીએ, બરાબર, એની ભાષામાં બોલીએ તો એને કહેવામાં આવે છે બ્લેક બોલ્ટ. હવે બ્લેક બોલ્ટ આવું કંઈક હોય, એક સિમ્પલ બ્લેક બોલ્ટ છે. એના કમ્પોનન્ટ્સ છે. કમ્પોનન્ટ એટલે કે જે આ ટોપ પોઈન્ટ હોય, બરાબર, જ્યાંથી તમે એને સ્ક્રૂ ડ્રાઈવરથી ફિટ કરો છો એને કહેવામાં આવે છે હેડ. પછી સેકન્ડ પાર્ટ કે જ્યાં આટા પાડેલા નથી, આટા પાડેલા વગરના ભાગને કહેવામાં આવે છે શેંક. અને પાર્ટ 3 જ્યાં આટા પાડેલા છે આ પાર્ટને કહેવામાં આવે છે થ્રેડ. બરાબર, આ બ્લેક બોલ્ટના બેઝિક કમ્પોનન્ટ છે. જો આપણે કનેક્શન શીખવું હોય તો પહેલા બોલ્ટ વિશે થોડી ઘણી માહિતી લેવી પડે, એટલે આપણે એના કમ્પોનન્ટ જોયા. હવે હું જો વાત કરતો હોય હેડની, તો આ જે હેડ મેં જે ડ્રો કરેલો છે ઈ સ્ક્વેર હેડ છે, સ્ક્વેર શેપ. એના સિવાય પણ બે ટાઈપના હેડ આવે, એક હેક્સાગોનલ આવે એટલે કે ષટકોણ આવે, અને એક સર્ક્યુલર એટલે કે ગોળ હેડ પણ આવી શકે આમાં. બરાબર, હવે આ જે બ્લેક બોલ્ટ છે, બરાબર, એની બે ટાઈપની પ્રોપર્ટીઝ હોય, એક ફિઝિકલ પ્રોપર્ટીઝ અને એક મિકેનિકલ પ્રોપર્ટીઝ. તો એમાં સૌથી પહેલા હું તમને ફિઝિકલ પ્રોપર્ટીઝ એક્સપ્લેઇન કરું. ફિઝિકલ પ્રોપર્ટીઝ શું છે? તો સૌથી પહેલી પ્રોપર્ટી અહીંયા મેં મેન્શન કરેલી છે કે મેડ અપ ઓફ લો કાર્બન માઇલ્ડ સ્ટીલ. બરાબર, એટલે કે આ જે બ્લેક બોલ્ટ છે, બ્લેક કલરનો બોલ્ટ છે, એ કેનાથી બનાવવામાં આવે છે તો કે લો કાર્બન સ્ટીલ. એમાં કાર્બનનું જે પ્રમાણ છે એ કેવું હશે? ખૂબ ઓછું. જનરલ કેસમાં વાત કરું તો ત્રણ ટાઈપના કાર્બન કન્ટેન્ટ વાળા આવે એવા બોલ્ટ. એક હોય લો, બરાબર, બીજું માઇલ્ડ કાર્બન, અને ત્રીજું હોય છે એ હાઈ કાર્બન કન્ટેન્ટ વાળું સ્ટીલ. એમાંથી આ કેનાથી બનાવવામાં આવે છે? લો કાર્બન. બરાબર, પછી આના બીજા પ્રોપર્ટીઝની વાત કરીએ તો એપ્લિકેબલ ફોર સ્ટેટિક લોડ્સ ઓન્લી. સ્ટેટિક લોડ અને ડાયનામિક લોડ બે ટાઈપના લોડિંગ આવે. સ્ટેટિક સમજાવું કે કોઈ આ એક પ્લેટ છે ને એના ઉપર આવી રીતે કોન્સ્ટન્ટ લોડ લાગે છે, કોન્સ્ટન્ટ આપણે વજન આપીએ છીએ, તો આને કયો લોડ કહેવામાં આવે છે? સ્ટેટિક લોડ. અને આની જગ્યાએ આવી રીતે ફોર્સ લગાડવામાં આવે તો આ ફોર્સને કહેવામાં આવે છે ડાયનામિક લોડ. બરાબર, તો આ જે બોલ્ટ છે એ ખાલી સ્ટેટિક લોડ માટે યુઝ થાય, ડાયનામિક લોડ માટે આ યુઝ થતો નથી. બરાબર, પછી આના અમુક નામ છે, બરાબર, વેરિયસ નામથી તમે આને ઓળખી શકો. પહેલું તો કે આને અનફિનિશ્ડ બોલ્ટ કહેવામાં આવે છે, અને રફ બોલ્ટ કહેવામાં આવે છે. આના સિવાય આને ઓર્ડિનરી બોલ્ટ પણ કહેવામાં આવે છે. એટલે કે જે લાઇટ સ્ટ્રક્ચર હોય, જેમાં હેવી વજન ન આવતું હોય, એ ટાઈપના સ્ટ્રક્ચરમાં જ તમે બે પ્લેટને કે બે એંગલને જોઈન્ટ કરવા માટે આ ટાઈપના બોલ્ટને યુઝ કરી શકો, એટલે કે બ્લેક બોલ્ટ. હવે એ માર્કેટમાં કયા કયા ડાયામીટર્સમાં અવેલેબલ છે તો કે 5 mm થી માંડીને 36 mm સુધીના ડાયામીટરમાં એ માર્કેટમાં અવેલેબલ છે. જો તમે પરચેસ કરવા જાઓ તો આ ડાયામીટરમાં તમારે જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે બોલ્ટને સિલેક્ટ કરીએ છીએ. આ થઈ બધી એની ફિઝિકલ પ્રોપર્ટીઝની વાત. હવે મિકેનિકલ પ્રોપર્ટીઝની વાત કરીએ તો એઝ અ સિવિલ એન્જિનિયર આપણે બોલ્ટની સ્ટ્રેન્થ જોઈએ. અહીંયા તો આપણે વાત કરી કે ડાયામીટર શું છે, કેવી રીતે કાર્બનમાં બનાવવામાં આવે છે કે અને શું નામ છે. હવે આની સ્ટ્રેન્થ મારે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી? તો સ્ટ્રેન્થ માટે છે ને તમને ગ્રેડ આપે, બરાબર છે, બોલ્ટનો ગ્રેડ આપે. અહીંયા મેં બોલ્ટનો ગ્રેડ લખ્યો છે 4.6. આ 4.6 ગ્રેડ ઉપરથી આની સ્ટ્રેન્થ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ?
તો SM1 એટલે કે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 થર્ડ સેમેસ્ટરમાં એક ટેસ્ટ આવતો હતો માઇલ્ડ સ્ટીલ ઉપર. માઇલ્ડ સ્ટીલ એક એવો સળિયો હતો, તમે એને બે બાજુથી ટેન્સાઇલ ફોર્સ, આવું એક મશીન આવે બરાબર, ટેન્સાઇલ ટેસ્ટિંગ મશીન, એને આવી રીતે બે બાજુથી ટેન્સાઇલ ફોર્સ આપતા હતા. તો કોઈ પણ પદાર્થ ઉપર તમે ટેન્સાઇલ ફોર્સ આપો, ખેંચાણ બળ આપો, તો શું થશે? એની લેન્થમાં કાંઈ ઇન્ક્રીઝ થશે બરાબર. તો આ ગ્રાફ પરથી આપણે સમજીએ કે 4.6 ગ્રેડને આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવો. તો અહીંયા સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો મેં ગ્રાફ આપેલો છે. અહીંયા એવું છે કે જ્યારે 0 પોઈન્ટ છે ત્યારે એના પર કોઈ લોડ લાગતો નથી, પછી ધીમે ધીમે હું લોડ ઇન્ક્રીઝ કરું છું બરાબર. તો એક પોઈન્ટ એવો આવશે કે લોડ ઇન્ક્રીઝ કરવાના કારણે આની લેન્થ પરમાનન્ટલી વધી જશે. સ્પ્રિંગ નું એક્ઝામ્પલ લ્યો, સ્પ્રિંગ ને તમે એક પોઈન્ટ સુધી ખેંચીને મૂકી દો તો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જશે. એને આપણે ઇલાસ્ટિસિટી કહેતા હતા. પણ ઈ લિમિટ થી પણ વધારે ને ખેંચો બરાબર, તો શું થશે? એની લેન્થ પરમાનન્ટ વધી જાય. તો ઈ પોઈન્ટ ને કહેવાય છે યીલ્ડ પોઈન્ટ બરાબર. શું કહેવામાં આવે છે? યીલ્ડ પોઈન્ટ. અને આ ટાઈમે જે સ્ટ્રેસ જનરેટ થાય ઈ સ્ટ્રેસ ને કહેવામાં આવે છે યીલ્ડ સ્ટ્રેસ. હજી ફર્ધર તમે આને એના ઉપર ફોર્સ લગાડતા જાઓ બરાબર, આ પ્લેટ ઉપર અથવા તો આ જે છે માઇલ્ડ સ્ટીલ નો બાર, એના ઉપર ફોર્સ લગાડતા જાઓ તો ઈ કોન્સ્ટન્ટ એના ઉપર લોડ વધતો જાય ને એને લંબાઈમાં કોન્સ્ટન્ટ ચેન્જ આવતો જાય. એક પોઈન્ટ એવો આવે કે મેક્સિમમ ખેંચાઈ જાય અને બ્રેક થવાનો આરો આવી જાય. અહીંયા વચ્ચેથી કોઈ જગ્યાએથી બ્રેક થવાનો આરો આવી જાય તો ત્યારે જે ફોર્સ હોય ઈ ફોર્સને કહેવામાં આવે છે અલ્ટિમેટ ફોર્સ. અને ત્યારે જે સ્ટ્રેસ જનરેટ થાય ઈ સ્ટ્રેસને કહેવામાં આવે છે અલ્ટિમેટ સ્ટ્રેસ. અલ્ટિમેટ સ્ટ્રેસ થી પણ વધારે તમે ફોર્સ લગાડો તો આ પ્લેટ કે આ બાર છે એ વચ્ચેથી બ્રેક થઈ જાય. એટલે એ કયો પોઈન્ટ આવે? બ્રેકિંગ પોઈન્ટ. તો તમારા માટે આ બે પોઈન્ટ જાણવા જરૂરી છે કે બોલ્ટમાં ક્યારે યીલ્ડ સ્ટ્રેસ આવી અને બોલ્ટમાં ક્યારે અલ્ટિમેટ સ્ટ્રેસ આવી. તો એ આ ગ્રેડ ઉપરથી જાણી શકીએ. કેવી રીતે? જો અલ્ટિમેટ સ્ટ્રેસ જાણવી હોય તો આ પેલો ટર્મ લેવાનો 4.6 માંથી. પેલો ટર્મ શું છે તમારો? 4. એટલે કે 4 અલ્ટિમેટ સ્ટ્રેસ ને FU થી ઇન્ડિકેટ કરાવાય છે. તો 4 × 100 બરાબર. તો આ જે છે સ્ટ્રેન્થ બતાવેલી છે કેટલામાં પાર્ટની બતાવેલી છે? તમને 1/100 પાર્ટની બતાવેલી છે. એટલે એને તમે 100 થી મલ્ટીપ્લાય કરો તો તમને ખબર પડે કે આ બોલ્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ કેટલી છે. એટલે અલ્ટિમેટ કેટલો સ્ટ્રેસ લઈ શકશે? આ 400 નો. અને અહીંયાથી જો હું આ પેલો ટર્મ કાઢી નાખું તો રિમેનિંગ શું રહે? તો કે 0.6 રહે. તો આના 60% એટલે 400 ના 60% કાઢો એટલે 0.6 થી મલ્ટીપ્લાય કરું તો એ મને કઈ સ્ટ્રેસ મળે? યીલ્ડ સ્ટ્રેસ. એનો મીનિંગ શું થાય યીલ્ડ નો અલ્ટિમેટ નો? કે આ બોલ્ટ ને તમે એના ઉપર ટેન્સાઇલ ફોર્સ લગાડવામાં આવે ઇન કેસ તો 240 ના સ્ટ્રેસે એની લંબાઈ વધવા માંડે. 240 ના ફોર્સે કે 240 ના સ્ટ્રેસે એની લંબાઈ વધવા માંડે અને 400 એ બોલ્ટ તૂટી જશે બરાબર. તો એઝ અ સિવિલ એન્જિનિયર આપણે આ ગ્રેડ ઉપરથી એની સ્ટ્રેન્થ ગણી શકીએ. આ એની મિકેનિકલ પ્રોપર્ટીઝ છે. તો આપણે વાત કરી કે આપણે જે આ બોલ્ટની સ્ટ્રેન્થ ગણવી હોય તો એને આપણે ગ્રેડથી ગણી શકીએ. એમાં મેં તમને એક ગ્રેડ સમજાવ્યો, એની અલ્ટિમેટ અને યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી આવે બરાબર. એવી રીતે માર્કેટમાં બીજા બે ગ્રેડ્સ અવેલેબલ છે. એમાં એક ગ્રેડ છે એ છે 8.8 અને હજી એક ગ્રેડ છે એ છે 10.9. તો આની અલ્ટિમેટ અને યીલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતે? તો કે ફર્સ્ટ ટર્મ એટલે તમારા કેસમાં છે 8. એટલે 8 × 100 એટલે તમને જે મળે એ સ્ટ્રેન્થ કઈ મળે? અલ્ટિમેટ સ્ટ્રેન્થ 800. અને અહીંયા જે રિમેઇનિંગ છે એટલે આપણા કેસમાં છે 0.8. તો 0.8 ને આ સ્ટ્રેન્થ છે એટલે કે આના 80% કરું તો આના 80% ઈ મને મળશે આની યીલ્ડ સ્ટ્રેન્થ એટલે કે 640. એવી જ રીતે જો આ ગ્રેડની વાત કરું તો જે આપણું પહેલું ટર્મ છે એટલે કે 10 × 100 એટલે જે આપણે સ્ટ્રેન્થમાં લઈ મળશે અલ્ટિમેટ સ્ટ્રેન્થ 1000 મેગાપાસ્કલ બરાબર. મેગાપાસ્કલ ને આપણે ન્યૂટન પર mm સ્ક્વેર પણ કહી શકીએ ફોર યોર નોલેજ. અને એની યીલ્ડ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો કેટલા ટકા આવે યીલ્ડ સ્ટ્રેન્થ એની? 0.9 એટલે 90%. તો આને કરું 1000 ને 0.9 થી મલ્ટીપ્લાય એટલે જે સ્ટ્રેન્થ મળશે એ કઈ સ્ટ્રેન્થ મળશે? યીલ્ડ સ્ટ્રેન્થ. ચલો નેક્સ્ટ આગળ આપણે બીજો ટોપિક જોઈએ આના પછી. ઓકે, તો જે આપણું છે નેક્સ્ટ ટોપિક ઈ છે આપણા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ બોલ્ટેડ કનેક્શન બટ વિથ રિસ્પેક્ટ ટુ વેલ્ડેડ અને વિથ રિસ્પેક્ટ ટુ રિવેટ બરાબર. આના કંઈક ફાયદા ગેરફાયદા છે પણ કોના કમ્પેરિઝનમાં? તો કે વેલ્ડેડ કનેક્શનના અથવા તો રિવેટેડ કનેક્શનના. તો સૌથી પહેલા આપણે એડવાન્ટેજીસની વાત કરીએ કે બોલ્ટેડ કનેક્શન તમારે જો ફિટ કરવું હોય બોલ્ટને તો એનું ફેબ્રિકેશન ઈઝી છે. ટૂંકમાં એને કનેક્ટ કરવું, બે પ્લેટને કનેક્ટ કરવા માટે તમારે બોલ્ટ જોઈએ, નટ જોઈએ, વાઇસર જોઈએ બરાબર.
એટલે એનું ફેબ્રિકેશન કેવું છે ઈઝી પ્લસ સ્પીડી છે, ફટાફટ એનું ફેબ્રિકેશન થઈ જશે. અને સિવાય સેકન્ડ હું વાત કરું તો એમ કહે છે કે ઈઝી મશીનરી, એના માટે કોઈ હેવી મશીનરીને મને યુઝ કરવી પડતી નથી. જેમ કે હું વાદરા પાનો છે એને યુઝ કરી શકું, સિમ્પલ તમારા ઓલા આવે છે બરાબર નટ્સ ને નટ ટાઈપ કરવાના જે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ એ તમે યુઝ કરી શકો. જ્યારે વેલ્ડિંગ કનેક્શન માટે તમારે ખાસ ઇલેક્ટ્રિસિટી જોઈએ, એનું ખાસ સાધન જોઈએ બરાબર. આમાં એવા કોઈ ખાસ સાધનની જરૂર પડતી નથી. પછી વાત કરીએ થર્ડ પોઈન્ટ કે નો સ્કિલ્ડ લેબર્સ આર રિક્વાયર્ડ. એટલે આ કામ કરવા માટે બોલ્ટેડ કનેક્શન કરવા માટે બે પ્લેટને કનેક્ટ કરવા માટે તમારે કોઈ ખાસ ટ્રેનિંગની જરૂર નથી પડતી, એટલે સ્કિલ્ડ લેબરની જરૂર પડતી નથી. અનસ્કિલ્ડ લેબર પણ આ ટાઈપનું વર્ક કરી શકે છે. પછી આમાં ફાયરના ચાન્સીસ નથી. શું કામ? કારણ કે વેલ્ડેડ કનેક્શન આપણે જ્યારે યુઝ કરતા હોઈએ તો ઇલેક્ટ્રિસિટી આવે તો ફાયરના ચાન્સીસ રહે, બટ આમાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ થતો નથી. પછી ફિફ્થ પોઈન્ટની વાત કરું તો નો નોઇઝ. જ્યારે આ ટાઈપનું કનેક્શન કરશું ત્યારે એમાં નોઇઝ જે છે એ એઝ કમ્પેર ટુ વેલ્ડેડ એન્ડ એઝ કમ્પેર ટુ રિવેટ બહુ ઓછો આવશે. અને લાસ્ટમાં નો કુલિંગ પીરિયડ રિક્વાયર્ડ. એટલે શું? તો કે જ્યારે તમે વેલ્ડેડ કનેક્શન કરો તો વેલ્ડેડ કનેક્શનને કર્યા પછી થોડીક વાર ઠંડુ થવા દેવું પડે. ઠંડુ થવા દો બરાબર, એ પ્રોપર સેટ થાય પછી તમે એના ઉપર વેઇટ મૂકી શકો. ત્યારે આમાં એવું નથી. બોલ્ટેડ કનેક્શનમાં બે પ્લેટને બોલ્ટથી જોઈન્ટ કર્યા બરાબર, અને પછી સીધો તમે એના ઉપર વેઇટ મૂકી શકો છો. એક તમે આમાં લખવું હોય તો એક્સ્ટ્રા લખી શકો કે આ જે કનેક્શન છે એ રીયુઝેબલ છે. તમે બોલ્ટને ઓપન કરી એ પ્લેટને બીજી જગ્યાએ યુઝ કરી શકો, આ બોલ્ટને પણ તમે બીજી બાજુ યુઝ કરી શકો બરાબર. એટલે આ બધાના એડવાન્ટેજીસ છે વિથ કમ્પેર ટુ વેલ્ડેડ અને વિથ કમ્પેર ટુ રિવેટ. હવે એના ડિસએડવાન્ટેજીસની વાત કરું તો એના માટે તમારે સ્પેશિયલ લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે. સ્પેશિયલ લોકિંગ ડિવાઇસ એટલે શું? તો કે જે પંખાનો બોલ્ટ આવે બરાબર, એ પંખાને જોઈન્ટ કરવા માટેનો બોલ્ટ, એની પાછળ એક પિન હોય બરાબર છે. એ પિનને કોટર પિન કહેવાય. એ પિનને ઓપન કરવી પડે જો તમે બોલ્ટેડ કનેક્શનનો યુઝ કરતા હોય તો. એના માટે તમારે એક સ્પેશિયલ લોકિંગ ડિવાઇસની જરૂર પડે છે આ ટાઈપના કનેક્શનમાં. એ પિન કઈ જગ્યાએ આવશે? તો કે થ્રેડેડ પોર્શનમાં એક હોલ પાડેલું હશે, ત્યાં એ પિન આવશે. નેક્સ્ટ વાત કરું કે જો કનેક્શન લૂઝ થાય, બોલ્ટેડ કનેક્શન જો લૂઝ થાય તો આ કનેક્શનની સ્ટ્રેન્થ ઘટી જાય બરાબર. થર્ડ વાત કરું તો આ ટાઈપના કનેક્શનમાં સ્લીપેજ જનરેટ થાય છે. સ્લીપેજ એટલે તો કે જે બોલ્ટ જે તમારો બોલ્ટ છે બરાબર, એના પર ફોર્સના કારણે જે હોલ છે એ હોલ છે એને સ્લોટેડ હોલ બનાવી નાખે છે. એટલે એ હોલ છે એને એક્સટેન્ડ કરી નાખે છે. એક્સટેન્ડ કરશે એટલે પ્લેટની સ્ટ્રેન્થ ઘટશે, એટલે તમારું જે કનેક્શન છે એ તૂટવાના ચાન્સીસ રહેશે. અને લાસ્ટ એનો ડિસએડવાન્ટેજીસ છે કે એની એફિશિયન્સી ઘટે છે. આની એફિશિયન્સી એટલે એની કાર્યક્ષમતા બરાબર છે. એફિશિયન્સી કેવી ઘટે છે કે તમે પ્લેટમાં હોલ પાડશો બરાબર, બે પ્લેટને કનેક્ટ કરવા માટે તમે શું કરીએ છીએ આપણે કે એનામાં હોલ પાડીએ છીએ. સપોઝ આ એક પ્લેટ છે અને એની નીચે તમે બીજી પ્લેટને કનેક્ટ કરો છો. અહીંયા તમે હોલ પાડશો, હોલ પાડી એટલે આટલા પાર્ટમાં એની સ્ટ્રેન્થ શું થઈ ગઈ? ઘટી ગઈ. એટલે એને એમ કહેવાશે કે જે આ ટાઈપના કનેક્શનમાં છે આ પ્લેટની સ્ટ્રેન્થ અથવા તો એની એફિશિયન્સી કેવી થાય છે? ઘટે છે. આ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હતા. ઓકે, તો નેક્સ્ટ છે ટોપિક આપણો, ઈ છે ટાઇપ્સ ઓફ જોઇન્ટ્સ બરાબર. તો જે તમે બોલ્ટેડ કનેક્શનથી બે પ્લેટને જોઈન્ટ કરો તો એને કઈ કઈ રીતે આપણે જોઈન્ટ કરી શકીએ? બેઝિકલી એના બે ટાઈપ હોય, એક છે લેપ જોઈન્ટ અને બીજું છે બટ જોઈન્ટ. પણ આમાં ફર્ધર ટાઇપ્સ ડિવાઇડ થઈ શકે. તો સૌથી પહેલા હું તમને સમજાવું લેપ જોઈન્ટ એટલે શું. લેપ જોઈન્ટ એટલે કે અહીંયા જે મેં ફિગર ડ્રો કરેલી છે એ એટલે કે બે પ્લેટને એકબીજાથી પરપેન્ડિક્યુલર જોઈન્ટ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ બોલ્ટ, વિથ ધ હેલ્પ ઓફ ધીસ બ્લેક બોલ્ટ. તો એ ટાઈપના જોઈન્ટને કહેવામાં આવે છે લેપ જોઈન્ટ. હવે જો આમાં એક સિંગલ બોલ્ટનો યુઝ થાય તો એને કહેવામાં આવે છે સિંગલ લેપ જોઈન્ટ. જો બે બોલ્ટનો યુઝ થાય તો એને કહેવામાં આવે છે ડબલ બોલ્ટેડ લેપ જોઈન્ટ. અને જો ઈ બોલ્ટેડ જે તમે પ્લેસ કરેલા છે zigzag વેમાં પ્લેસ કરેલા હોય તો એને કહેવામાં આવે છે zigzag જોઈન્ટ બરાબર. આ એક લેપ જોઈન્ટનું એક્ઝામ્પલ હતું બરાબર. નેક્સ્ટ વાત કરીએ કે જોઈન્ટનો છે ટાઈપ, એને કહેવામાં આવે છે બટ જોઈન્ટ. હવે બટ જોઈન્ટમાં બે ટાઈપ પડે. પહેલા ફોટો આપણે જોઈ લઈએ શું છે બટ જોઈન્ટમાં. આમાં જે બે પ્લેટને તમે એકબીજાથી 90 ડિગ્રીએ જોડતા હતા એમાં આ બે પ્લેટને તમારે એકબીજાથી પેરેલલી એટલે કે આવી રીતે જોડવાનું છે. આ લેપ જોઈન્ટ થાય અને આ બટ જોઈન્ટ થાય. આ બટ જોઈન્ટમાં શું કરવાનું સાથે કે એક એક્સ્ટ્રા પ્લેટ યુઝ કરવાની છે. ઈ પ્લેટને કહેવામાં આવે છે કવર પ્લેટ. ઈ આપણે સમમાં જોશું કે કવર પ્લેટ શું છે.
હવે આ બે પ્લેટને જોડી અને બોલ્ટ મૂકી દીધા, તો આ ટાઈપના કનેક્શનને, આ ટાઈપના જોઈન્ટને કહેવામાં આવે છે બટ જોઈન્ટ. બરાબર. હવે એમાં કાં તો સિંગલ કવર હોય ને કાં તો હજી એક નીચે કવર પ્લેટ મૂકી દો તો થઈ ગઈ ડબલ કવર. બરાબર. એમાં જો સિંગલ કવરમાં એને બે બોલ્ટ યુઝ કર્યા, બરાબર, સિંગલ બોલ્ટ યુઝ કર્યો બે બાજુ, તો એને કહેવાય સિંગલ બોલ્ટેડ સિંગલ કવર બટ જોઈન્ટ. હવે આની જગ્યાએ મેં કવર એક જ રાખ્યું પણ બે બોલ્ટ કરી દીધા બે બાજુ બે બે, તો એને કહેવામાં આવે છે ડબલ સિંગલ કવર ડબલ બોલ્ટેડ બટ જોઈન્ટ. એની જગ્યાએ અહીંયા મેં બે કવર પ્લેટ યુઝ કરી એને સિંગલ બોલ્ટ રાખ્યા બે બાજુ, તો એને કહેવામાં આવે છે ડબલ કવર સિંગલ બોલ્ટેડ અને રિસ્પેક્ટિવલી એવી જ રીતે ડબલ કવર ડબલ બોલ્ટેડ. આ બધા હતા જોઈન્ટ્સના એક્ઝામ્પલ. હવે આ જ એક્ઝામ્પલમાં હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું બીજી, એ પણ ખાસ આપણે જોવા જેવી છે કે બે બોલ્ટને પ્લેસ કરીએ અને આવી રીતે એના ઉપર ફોર્સ લગાડવામાં આવે છે. અહીંયા હું એનો ટોપ વ્યૂ અને સાઈડ વ્યૂ બે બતાવું છું. આવી રીતે આના ઉપર ફોર્સ લગાડવામાં આવે છે અને અહીંયાથી બોલ્ટેડ જોઈન્ટથી કનેક્ટ કરવામાં આવેલો છે. તો સપોઝ અહીંયા ત્રણ બોલ્ટ હોય, તો આમાં અમુક ડિસ્ટન્સ છે ને આપણે ટેલી કરવાના હોય કે ડિસ્ટન્સને શું કહેવું. તો સૌથી પહેલા આ બોલ્ટના સેન્ટરથી આ બોલ્ટના સેન્ટરના ડિસ્ટન્સને કહેવાય છે પિચ. આ ટર્મ બધા સમમાં કામ આવશે. શું છે? પિચ. પિચ એટલે કે બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, બટ લોડની ડાયરેક્શનમાં. લોડ જે દિશામાં લાગે છે એ જ દિશામાં બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સને કહેવામાં આવે છે પિચ. જો અહીંયા હું બીજી રો આવી મૂકી દઉં બોલ્ટની, બરાબર છે, આવી રીતે હું ઇન કેસ બોલ્ટ વધારી દઉં, તો આ બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ને કહેવામાં આવે છે ગેજ. બરાબર. તો આની ડેફિનેશન કેમ આપવી? તો કે બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ખરી પણ લોડની દિશાને પરપેન્ડિક્યુલર, એને કહેવામાં આવે છે ગેજ ડિસ્ટન્સ. પિચ એટલે કે બોલ્ટની દિશામાં બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર, અને ગેજ એટલે લોડની દિશાને પરપેન્ડિક્યુલર બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર. હજી બે ડિસ્ટન્સ છે જે તમારે શીખવાના છે. એક છે આ બોલ્ટના સેન્ટરથી પ્લેટના એન્ડ સુધીના ડિસ્ટન્સને કહેવાય એન્ડ ડિસ્ટન્સ. બરાબર. પણ કઈ ડાયરેક્શનમાં? તો કે લોડની ડાયરેક્શનમાં. લોડ જે દિશામાં છે એ દિશામાં બોલ્ટના સેન્ટરથી પ્લેટના એન્ડ સુધીના ડિસ્ટન્સને કહેવામાં આવે છે એન્ડ ડિસ્ટન્સ. અને એવી જ રીતે લોડની દિશાને લંબ પ્લેટના એન્ડથી બોલ્ટના સેન્ટરના ડિસ્ટન્સને કહેવામાં આવે છે એજ ડિસ્ટન્સ. તો આ ચાર ડિસ્ટન્સ આપણા કામના છે. એક પિચ, પછી એક ગેજ ડિસ્ટન્સ, એક એન્ડ ડિસ્ટન્સ અને એક એજ ડિસ્ટન્સ વિથ રિસ્પેક્ટ ટુ લોડ. તો જે લાસ્ટ ટોપિક બાકી છે એ છે ફેલિયર્સ. બરાબર. એઝ અ સિવિલ એન્જિનિયર તો આપણે એની સ્ટ્રેન્થ જોઈ લીધી, બરાબર, બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જોઈ લીધું, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જોઈ લીધું. હવે આપણે એમ ટેલી કરવાનું છે કે આ બોલ્ટ ફેલિયર કેવી રીતે થશે, કયા કયા રીતે આના ફેલિયર થવાના ચાન્સીસ છે. તો મેં અહીંયા ત્રણ મેન્શન કરેલા છે. આના ઉપરથી તમે નક્કી કરી શકો કે બે પ્લેટને જોડવા માટે નંબર ઓફ બોલ્ટ કેટલા જોશે. આપણે આખા જે છે ચેપ્ટર એમાં ઈ જ ટેલી કરવાનું છે કે જો તમે બે પ્લેટને કનેક્ટ કરતા હોઈએ તો એના માટે નંબર ઓફ બોલ્ટ્સ કેટલા રિક્વાયર્ડ થશે, આ કનેક્શનને જોઈન્ટ કરવા માટે નંબર ઓફ બોલ્ટ્સ કેટલા રિક્વાયર્ડ થશે. એના માટે ફેલિયર જાણવું જરૂરી છે. તો જે બોલ્ટ છે, બરાબર, અને પ્લેટ્સ જે તમે બે વસ્તુને કનેક્ટ કરો છો એ ત્રણ રીતે ફેલ થઈ શકે. એક છે શિયર ફેલિયર, એક છે બીયરિંગ ફેલિયર અને એક છે ટેન્સાઇલ અથવા તો રપ્ચર ફેલિયર. હવે જો મેં લાઈન વાઇઝ ફોટોગ્રાફ્સ થી બતાવેલું છે. શિયર ફેલિયરમાં બોલ્ટનું શું થાય છે કે જો બોલ્ટ વીક છે અને એની પર ટેન્સાઇલ ફોર્સ અથવા તો શિયર ફોર્સ લગાડવામાં આવે છે એની ડાયરેક્શનમાં, તો બોલ્ટ વચલા પ્લેનથી કટ થઈ જાય છે. તો આ શિયર ફેલિયર થયું કોનું? તો કે બોલ્ટનું. હવે આપણે એમ માનીએ કે બોલ્ટ છે એની સ્ટ્રેન્થ ખૂબ સારી છે પણ પ્લેટની સ્ટ્રેન્થ ઓછી છે. તો શું ખબર પડ્યું કે બોલ્ટ છે એ પ્લેટને વચ્ચેથી બ્રેક કરીને નીકળી ગયું. તો આ શિયર ફેલિયર ખરી પણ કોનું? પ્લેટનું. એવી જ રીતે બીયરિંગ ફેલિયરમાં વાત કરીએ તો બીયરિંગ ફેલિયરમાં શું થાય છે? તો કે બોલ્ટ ખૂબ એની સ્ટ્રેન્થ સારી છે, તો શું થાય છે? તો કે જો એનો સાઇઝ શેપ થોડોક ચેન્જ થઈ ગયો, જે એકચ્યુઅલ બોલ્ટ આવો હોવો જોઈએ એની જગ્યાએ એની સાઇઝ શેપ થોડોક ચેન્જ થઈ ગયું, અને એ પ્લેટ ઉપર કેવી ઇફેક્ટ આવશે? આ બીયરિંગ ફેલિયર ઓફ બોલ્ટ. અને આની જો પ્લેટ ઉપર જોવું હોય તો શું થશે? તો કે પ્લેટની જે વિડ્થ છે, હોલની જે વિડ્થ છે એને વધારી નાખે છે. આ જે તમારી ગેપ છે, બરાબર, હોલનો ગેપ કેવો કરી નાખે છે? ખૂબ મોટો. તો આ ટાઈપના ફેલિયરને કહેવામાં આવે છે બીયરિંગ ફેલિયર. એ છે ટેન્સાઇલ ફેલિયર. ટેન્સાઇલ ફેલિયર શું છે? તો કે જો આ બોલ્ટને વર્ટિકલ ડાયરેક્શનમાં ટેન્સાઇલ ફોર્સ લગાડવામાં આવે તો
તો કોઈ પણ વસ્તુ ઉપર ટેન્સાઇલ ફોર્સ લગાડતા એની લેન્થ વધે, તો સિમિલરલી આ બોલ્ટની પણ જે એક્ચ્યુઅલ લેન્થ હતી એના કરતાં કંઈક લેન્થ વધી જશે. તો આ છે ટેન્સાઇલ ફેલિયર કોનું? બોલ્ટનું. અને જો આ જ પ્લેટમાં રિફ્લેક્ટ થાય તો કેવી રીતે પ્લેટમાં રિફ્લેક્ટ થાય? તો કે આવી રીતે ક્રેક્સ જનરેટ કરે આ ડાયરેક્શનમાં. બરાબર, અત્યાર સુધી તમે ફેલિયર જોયું તો અહીંયા બી ફેલિયર હતું, ઈ પ્લેટની એક્સિસમાં હતું, લોડની એક્સિસમાં. અહીંયા લોડની એક્સિસમાં હતું. અહીંયા લોડની એક્સિસને પરપેન્ડિક્યુલર, આ લોડની એક્સિસ છે, પણ હજી ફેલિયર થાય છે કેવું થાય છે? લોડની એક્સિસને પરપેન્ડિક્યુલર. તો આપણે આ ત્રણ વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે કે શિયરમાં બોલ્ટ ક્યારે ફેલ થાય છે, બિયરિંગમાં બોલ્ટ ક્યારે ફેલ થાય છે અને ટેન્સાઇલમાં બોલ્ટ ક્યારે ફેલ થાય છે. આના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો કે એક બોલ્ટની સ્ટ્રેન્થ કેટલી. ઈ જ આપણે સમમાં જોવાનું છે, જે આપણે નેક્સ્ટ જોશું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ ની જે રકમ છે એ તમારા સ્ક્રીન ઉપર શો થાય છે. બરાબર, તમે વિડિયો પોઝ કરીને આખી રકમ ટેલી કરી શકો છો. અહીંયા મેં ડાયરેક્ટલી એનું સોલ્યુશન લીધું છે. હવે સોલ્યુશનમાં એવું છે કે તમને ડેટા આપેલો છે, એ ડેટા મેં મેન્શન કર્યો. સૌથી પહેલા ડેટામાં તમને એમ કીધું કે ડાયામીટર, બરાબર, કે જે બે પ્લેટને તમારે લેપ જોઈન્ટથી જોડવાની છે. જે એક પ્લેટ છે એની થિકનેસ છે 12 mm છે અને જે બીજી પ્લેટ છે એની થિકનેસ છે એ છે 20 mm. બરાબર, હવે આ જે પ્લેટ છે એને વિડ્થ કહીએ તો વિડ્થ છે એ છે 80 mm. એના ઉપર 70 કિલોન્યુટન નો ટેન્સાઇલ ફોર્સ બે પ્લેટ ઉપર રિસ્પેક્ટિવલી લાગે છે. એટલે આ ફોર્સ જે છે એ શિયર ફોર્સ તરીકે એક્ટ કરશે. એટલે કે બે પ્લેટને વચ્ચેથી બ્રેક કરવાનું કે ફેલિયર કરવાના ફોર્સ તરીકે આ રિએક્ટ કરશે. આટલું તમને ડેટા આપેલું છે. જે આ બોલ્ટ છે, બરાબર, એનો ડાયામીટર 16 કીધો છે અને તમને એમ કીધું છે કે આવા 16 mm ડાયામીટરના કેટલા નંબર ઓફ બોલ્ટ્સ આ બે પ્લેટને જોડવા માટે તમારે રિક્વાયર્ડ થશે. તો આ ડેટા ઉપરથી હું સમ સોલ્વ કરું છું. નંબર ઓફ બોલ્ટ્સ ફાઇન્ડ કરવાના છે. બરાબર, રકમમાં ફર્મામાં એમ કીધું છે કે આ બે પ્લેટને જોડવા માટે નંબર ઓફ બોલ્ટ્સ શોધો. તો ચલો ટ્રાય કરીએ. સૌથી પહેલા જે તમને કીધું છે ડાયામીટર, બરાબર, ડાયામીટર આપેલું છે 16 mm, એને કહેવાય નોમિનલ ડાયામીટર. આપણે યાદ રાખશું. ડી એટલે કયો? નોમિનલ ડાયામીટર. જી છે એ છે 16 mm. હવે એક ફિનોમિના છે હોલ ડાયામીટર. આનો મીનિંગ શું થાય ફિનોમિનાનો? કે જે તમે પ્લેટમાં હોલ પાડો એ ડાયામીટરના હોલ કરતા થોડુંક વધારે રાખવાનું છે, થોડું ક્લિયરન્સ રાખવું પડે. બરાબર, એટલે આમાં એકદમ ટચ, એકદમ ફિટ ના બેસી જાય બોલ્ટ, થોડોક એમાં ફ્રી રહે, તો એને કહેવામાં આવે છે હોલ ડાયામીટર. એટલે કે સપોઝ 16 mm ડાયામીટર હોય તો એના માટે તમારે 2 mm નું ક્લિયરન્સ રાખવું પડશે. એટલે બે બાજુથી 1 mm નું ક્લિયરન્સ રાખવું પડે. એટલે તમારે કેટલાનો હોલ પાડવો પડશે? 18 નો હોલ પાડશો ત્યારે એમાં 16 નો બોલ્ટ ફિટ થશે. હવે આ જે આપણે જોતું હોય હોલ ડાયામીટરનો ક્રાઇટેરિયા, તો ઈ છે આપણું જે કોડ છે, બરાબર, IS કોડ IS 8800-2007 પેજ નંબર 74 ઉપર ટેબલ આપેલું છે. ટેબલ ઉપરથી આપણને સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ મળશે. નેક્સ્ટ જે આપણે વાત કરીએ કે બોલ્ટનો ગ્રેડ આપેલો છે. બોલ્ટનો ગ્રેડ છે 4.6. તો જેમ આપણે હમણાં વાત કરી કે બોલ્ટના ગ્રેડ ઉપરથી આપણને બે સ્ટ્રેન્થ મળે. એક મળે અલ્ટિમેટ અને એક મળે યીલ્ડ. અને જે આ પ્લેટ છે એની પણ કંઈક સ્ટ્રેન્થ છે. ઈ સ્ટ્રેન્થ આપેલી છે 410. તો આના ઉપરથી આપણે નંબર ઓફ બોલ્ટ ગણવાના છે. જે આપણે ટેલી કર્યું કે કયા કયા ટાઈપના ફેલિયર થઈ શકે બોલ્ટમાં, તો કે શિયર અને બિયરિંગ. તો ઈ જ કેપેસિટી ગણવાની. તો સૌથી પહેલા આપણે જે કેપેસિટી ગણીએ છીએ ઈ છે શિયર કેપેસિટી ઓફ ધી બોલ્ટ. ઈ ક્યાંથી મળશે? રેફરન્સ. જો આ એક નવું છે તમારા માટે. આ શું છે? આ શું કામ મેં લખ્યું? કારણ કે જે આ બધા ઇક્વેશન્સ ને જે મેં બોર્ડ ઉપર લખેલું છે એ બધા ઇક્વેશન તમને કોડમાંથી મળશે. એટલે કોડ છે, બરાબર, તમારે પ્રિન્ટ કરાવવા પડશે. એમાંનું જે કા કોડ છે IS 800-2007 એની પ્રિન્ટ આઉટ કાઢી તમારે જોડે રાખવાની અને એક્ઝામમાં પણ લઈ જવાની છૂટ છે. અને આ બધા ઇક્વેશન તમને જ્યાંથી તમે લીધા, સપોઝ આ પેજ નંબર ઉપરથી અને ક્લોઝ નંબર ઉપરથી, તો એ તમારે રેફરન્સ તરીકે લખવું પડશે. આ નહીં લખો તો એના માર્ક્સ કટ થવાની શક્યતા છે. તો ટેલી કરીએ શું છે તો કે IS 800-2007 પેજ નંબર 75. આનું પેજ નંબર 75 અને એમાં જે ટોપિક છે ટોપિક નંબર એટલે કે ક્લોઝ નંબર છે 10.3.3. એમાં લખ્યું છે શિયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાનું. એમાં બે કેપેસિટી છે. જો શિયર કેપેસિટી ફાઇન્ડ કરવું હોય ને એને કહેવાય છે VDSP. એનું ઇક્વેશન છે VNSP ના છેદમાં ગામા MB. પણ જો આ VNSP ફાઇન્ડ કરવું હોય તો એનું ફર્ધર ઇક્વેશન એની નીચે આપેલું છે કોડમાં જ. ઇક્વેશન કઈ કહું છે FU/√3 NN ANB + NS ASB.
એક એક ટર્મનો મીનિંગ સમજીએ. તમે કેની કેપેસિટી ફાઇન્ડ કરો છો? બોલ્ટ્સની. તો બોલ્ટ્સની કેપેસિટી માટે Fu બોલ્ટનું કેટલું લખ્યું છે? તો કે 400 બાય √3 એઝ ઇટ ઇઝ. હવે જે અમે ફિગર ડ્રો કરેલી છે એમાં મેં તમને કીધું હતું કે જ્યાં આ પાર્ટ છે જેમાં આટા નથી પાડેલા એને કહેવામાં આવે છે શેંક, અને જે પાર્ટમાં આટા પાડેલા છે એને કહેવામાં આવે છે થ્રેડ. તો જે મારી ફિગર છે એના પરથી તમે એમ આઈડેન્ટિફાઈ કરી શકો કે જે ઇન કેસ આ તૂટે, બરાબર, તો આ પ્લેનમાં તૂટશે, આ પાર્ટમાંથી તૂટશે. તો આ પાર્ટ કેનો હતો? શેંકનો પાર્ટ હતો કે થ્રેડનો? તો આ ફિગરમાં જોતા ઈઝી આઈડિયા આવે કે આ જે છે એ થ્રેડનો પાર્ટ હતો. એટલે NN એટલે કે આ જે પ્લેટ છે અથવા તો જે બોલ્ટ છે એ થ્રેડમાંથી કેટલી વાર તૂટે છે. નંબર ઓફ ફેલિયર ઇન થ્રેડ પાર્ટ, કે થ્રેડના પાર્ટમાંથી આ બોલ્ટ કેટલી વાર તૂટે છે. તો આપણા કેસમાં થ્રેડમાંથી કેટલી વાર તૂટ્યો? 1 લખી નાખ્યો અહીંયા. અને બીજું આ ટર્મ છે એ છે NS. NS એટલે કે આ બોલ્ટ શેંકમાંથી કેટલી વાર તૂટે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે શેંકમાંથી તૂટતો નથી, અહીંયા સુધી તો થ્રેડ આવતું હતું. તો શેંકમાંથી જો આ પાર્ટ તૂટતો ના હોય તો NS બરાબર શું લખવાનું? 0. તો NS બરાબર 0, તો એની પછીનું જે આખે આખું ટર્મ છે એ આખે આખું શું થઈ જશે? 0. હવે આપણી પાસે બચ્યું શું? ANB. ANB એટલે કે એરિયા ઓફ થ્રેડ પોર્શન. આ થ્રેડેડ પોર્શન છે ને એનો એરિયા કાઢવાનો છે. તો આ થ્રેડેડ પોર્શનનો એરિયા કેવી રીતે નીકળે તો સમજાવું. આનો જો ડાયામીટર તમને આપેલો છે, આ પાર્ટ છે ને શેંક કહેવાય, આ શેંકનો ડાયામીટર આપેલો છે 16. તો જો શેંકનો એરિયા આપણે કાઢી શકીએ ઈઝીલી. કેવી રીતે નીકળે? ડાયામીટર હોય તો π/4d² એને કહેવાય ASB. જે આ ટર્મ હતું ASB, બરાબર. તો એનો એરિયા નીકળી જાય π/4d², બરાબર. આનો આપણે જો સોલ્યુશન કરીએ તો આ નીકળે 201.06 mm². પણ તમે જોઈ શકો છો કે જે શેંક છે એ હોલ ડાયામીટર છે, એનો ડાયામીટર આખો છે, અને જે થ્રેડેડ પોર્શન છે એમાં ડાયામીટરમાં કંઈક પાર્ટ પડી ગયા, એ ડાયામીટર ઘટી ગયું. જો ડાયામીટર ઘટે તો એરિયા પણ ઘટે, અને કેટલો એરિયા ઘટીને થઈ જાય? 22% ઘટી જાય ને વધે કેટલો? 78%. તો જે આનો એરિયા મળ્યો 201 શેંકનો, એને 78 એટલે કે 0.78 થી મલ્ટીપ્લાય કરવું પડે આપણે, એટલે મળે કેનો એરિયા? થ્રેડનો એરિયા મળે. ઈ થ્રેડનો એરિયા જે આપણે ગણ્યો, બરાબર, તો આનો આન્સર આવ્યો 156.82 mm². અને એપ્રોક્સિમેટ લખું તો આ થશે 157 mm², જે અહીંયા મૂક્યું. આનું કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે છે એ છે 36.26 કિલોન્યુટન. અને તમે કેલ્ક્યુલેશન કરશો તો 36,000 સમથિંગ મળશે, એ ન્યૂટનમાં મળશે, અને એ ન્યૂટનમાંથી આપણે એને કિલોન્યુટનમાં કન્વર્ટ કરી નાખશું. એટલે આ શું મળ્યું તમને? VNSB, એની નોમિનલ સ્ટ્રેન્થ. એ નોમિનલ સ્ટ્રેન્થનું ઇક્વેશન ડિઝાઇનમાં મૂકી દો એટલે VNSB મળી ગયું. બધું શું? ડિવાઇડ બાય ગામા MB. ગામા MB એટલે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. જો આ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર તમારે ગામા MB ની વેલ્યુ જોતી હોય તો એ મળશે તમને IS 800 2007 પેજ નંબર 30 માં ટેબલ નંબર 5 ઉપરથી. ઈ તમે ટેબલ નંબર 5 ટેલી કરશો એટલે એની વેલ્યુ એવી 1.25. તો જે સ્ટ્રેન્થ મળી આનો આન્સર કરતા એ મળી 29. એટલે કે એક બોલ્ટ છે શિયરમાં કેટલા લોડે બ્રેક થશે? તો કે 29 કિલોન્યુટનના લોડે બ્રેક થશે. એને આપણે આપી દીધું નંબર 1. હવે બીજા ટાઈપનું ફેલિયર છે એ છે બિયરિંગ કેપેસિટી ઓફ ધી બોલ્ટ. એના માટેનો રેફરન્સ છે IS 800 2007 પેજ નંબર 70 ક્લોઝ નંબર 75 ક્લોઝ નંબર 10.3.4 ટોપિક નંબર 10.3.4. બિયરિંગ કેપેસિટી ગણવું હોય તો બી સેમ. પહેલામાં VDSB કર્યું તો આમાં કરવું પડશે VDPB. VDPB બરાબર VNPB ના છેદમાં ગામા MB. જ્યાં VNPB ગણવું હોય તો એના માટેનું એક સેપરેટ ઇક્વેશન આપ્યું છે. ઇક્વેશન તે કેવું છે? 2.5 kb dt અને fu. બધી વેલ્યુ લઈ હું લખતો જાઉં છું. સૌથી પહેલા ડાયામીટર ઉપર kb પછી જશું. ડાયામીટર તમે આપેલો છે રકમમાં 16 mm ડાયામીટર કહી દીધો છે. થિકનેસ જો બે થિકનેસ છે, એક 12 mm ની પ્લેટની થિકનેસ છે અને એક 20 mm પ્લેટની થિકનેસ છે. તો આપણે એમ એઝ્યુમ કરવાનું કે આમાંથી વીકર પ્લેટ કઈ છે, પેલી પ્લેટ કઈ બ્રેક થશે. તો આપણા કેસમાં જે પેલી પ્લેટ બ્રેક થશે એ છે 12 mm ની, એટલે અહીંયા મેં લખી નાખ્યું થિકનેસ બરાબર 12 mm. હવે તમે કેની કેપેસિટી ગોતો છો? બોલ્ટની. બોલ્ટની કેપેસિટી ગોતું તો બોલ્ટનું Fu કેટલું લખવાનું? બોલ્ટનું Fu છે 400. ક્યાંથી ખબર પડી? તો કે ગ્રેડ ઉપરથી લખી નાખ્યું 400. તો આ આપણે કઈ આમાં એક આ ટર્મ બાકી રહ્યો kb, બરાબર. ડાયામીટર આવી ગયો, થિકનેસ આવી ગઈ અને Fu આવી ગયો. હવે કોડમાં આવું કંઈક લખેલું છે. જો તમારે kb ફાઇન્ડ કરવું હોય, બરાબર, તો kb માટે 4 વેલ્યુઝ છે.
એમાં પહેલી વેલ્યુ છે E/3D0, બીજું છે P/3D0 - 0.25, થર્ડ છે FUB/FU અને ચોથું છે 1. આ ચારે ચારમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ એટલે કે KB લખવાની થાય. હવે એમાં E અને P મેં તમને સમજાવેલું હતું, એ જ ડિસ્ટન્સ છે અને આ છે પિચ. DO એટલે હોલ ડાયામીટર, E પણ આપણે તમને કીધું આગળ. તો પહેલા જો બે વસ્તુ છે ગણવાનું ઇક્વેશન્સ છે, રાઈટ? આ આપણે યાદ રાખવાના છે. ચાલો ઓકે, હવે આપણે જોઈએ આ KB માં મેં તમને કીધું કે E ને P આપણે ગણવું પડશે. E એટલે એજ ડિસ્ટન્સ અને P એટલે પિચ. તો એજ ડિસ્ટન્સ ગણવાનું સૂત્ર આવું કંઈક છે અને બાય હાર્ટ આપણે યાદ રાખવું પડશે. 1.7 ટાઈમ્સ ઓફ ધી હોલ ડાયામીટર. 1.7 ટાઈમ્સ હોલ ડાયામીટર એટલે 16 નો હતો, 2 mm વધારે હોલ આપણે પાડ્યું એટલે 18, એટલે 1.7 * 18 એટલે એનો આન્સર આવ્યો 30.6 mm માં. અને બીજું છે પિચ. પિચ નું ઇક્વેશન છે 2.5 ટાઈમ્સ ઓફ ધી નોમિનલ ડાયામીટર, બરાબર? નોમિનલ ડાયામીટર છે 2.5 * 16 mm તમારો ડાયામીટર છે, 2.5 છે અને * 16 mm તમારો નોમિનલ ડાયામીટર છે, એટલે એનો આન્સર આવ્યો 40. આ બધી વેલ્યુ રિસ્પેક્ટિવલી આપણે આ ઇક્વેશનમાં મૂકતા જઈએ. સૌથી પહેલું ઇક્વેશન છે E/3D0. E એટલે 30.6, 3D0 એટલે 18, એનો આન્સર આવ્યો 0.55 કેલ્સીમાં કરશું તો. પછી બીજું P/3D0 - 0.25, P એટલે 40, 3 as it is, D 0 એટલે 18 - 0.25. પછી થર્ડ છે FUB/FU. FUB, હવે B એટલે અહીંયા આપણે એમ ગણવાનું કે આ જે B છે એ B સ્ટ્રેન્ડ ફોર બોલ્ટ. બોલ્ટની સ્ટ્રેન્થ, બોલ્ટની સ્ટ્રેન્થ FU કહું, જ્યારે હું એમ કહું કે બોલ્ટની સ્ટ્રેન્થ આપો તો ઈ થશે 400, અને જ્યારે હું કહું પ્લેટની સ્ટ્રેન્થ આપો તો ઈ થશે 410. અહીંયા તમે એનું ડિસ્ક્રિપ્શન વાંચશો, બરાબર? આ પેજ નંબર 75 પર તો આ બેનું ડિસ્ક્રિપ્શન છે. FUB એટલે બોલ્ટની સ્ટ્રેન્થ એટલે 400 અને ખાલી FU એટલે પ્લેટની સ્ટ્રેન્થ 410 થી રકમ આપ્યું હતું. આ બેનો રેશિયો આવ્યો 0.97 અને લાસ્ટમાં જે વેલ્યુ છે એ છે 1. તો આ ચારે ચારમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ ની KB થશે. તો ચારે ચારમાંથી સ્મોલેસ્ટ જોયો કઈ છે 0.55, પછી 0.49, 0.97 અને 1. તો સ્મોલેસ્ટ વેલ્યુ આવી તમારી 0.49. તો KB બરાબર લખી નાખ્યું 0.49. હવે 2.5 KB એ મળી ગયું, ડાયામીટર મળી ગયો, થિકનેસ અને FU મળી ગયું, બધાને કર્યું મલ્ટીપ્લાય, તો બરાબર ઈ આન્સર આવશે 94,000 સમથિંગ. એને મેં કન્વર્ટ કરી નાખ્યું કિલોમીટરમાં. કેવી રીતે? તો કે આન્સર ડિવાઇડ બાય 1000 એટલે કન્વર્ટ થઈ ગયું. ઈ શું મળ્યું તમને? VNPB. હવે આ VNPB ની વેલ્યુ VDPB માં મૂકવાની. VDPB નું ઇક્વેશન શું છે? તો કે VNPB ના છેદમાં ગામા MB. ગામા MB એટલે વળી પાછું પેજ નંબર 30, પેજ નંબર 30 ઉપર આ કિંમત આપેલી છે 1.25. તો જે એનો આન્સર કર્યો ઈ આન્સર આવ્યો 75.26 કિલોન્યુટન. આને આપણે આપી દઈએ નંબર 2. આના ઉપરથી એટલો એક આઈડિયા આવ્યો કે એક બોલ્ટ છે એ શિયરમાં 29 કિલોન્યુટને બ્રેક થઈ જશે અને બિયરિંગ એ 75 કિલોન્યુટને બ્રેક થઈ જશે, બરાબર? તો આના ઉપરથી આપણે જો નંબર ઓફ બોલ્ટ ગણવા હોય તો કેવી રીતે ગણવા સમજાવું છું. નંબર ઓફ બોલ્ટ્સ, બરાબર, જે આપણે ગણવાનું છે. તમને એમ કીધું કે આ પ્લેટને જોડવા માટે 16 mm ડાયામીટરના કેટલા બોલ્ટ્સ જોશે, તો ઈ કેવી રીતે મળે? તો જે ગોતવાનું છે એ છે નંબર ઓફ બોલ્ટ્સ. કેવી રીતે મળે? તો કે ટોટલ ફોર્સ ડિવાઇડ બાય બોલ્ટની વેલ્યુ. હવે આ હું સમજાવું છું શું છે ટોટલ ફોર્સ. ટોટલ ફોર્સ એટલે આપણા કેસમાં તમને કહી દીધું છે કે 70 કિલોન્યુટનનો ફોર્સ છે, જેટલો આપણે રેઝિસ્ટન્સ એની સામે આપણે લેવાનું છે. બોલ્ટ વેલ્યુ એટલે શું? તો બોલ્ટ વેલ્યુ એટલે 1 અને 2 માંથી સ્મોલેસ્ટ. જે 1 કેલ્ક્યુલેટ કર્યું 29 અને 2 કેલ્ક્યુલેટ કર્યું છે 75.26. એટલે કે મિનિમમ એક બોલ્ટ કેટલો લોડ લઈ શકશે? તો મેક્સિમમ એક બોલ્ટ કેટલો લોડ લઈ શકશે? તો કે 29 થી આગળ જઈ શકે પણ 29 એ તો બ્રેક થઈ જશે, 75 સુધી પહોંચશે નહીં. એની લિમિટ જ કેટલી આપણે વાદી દીધી 29. એટલે કે એક બોલ્ટની વેલ્યુ કેટલી? જો 16 mm ડાયામીટરનો હોય તો એની વેલ્યુ થશે 29 કિલોન્યુટન. એટલે આનાથી વધારે આ બોલ્ટ લોડ લઈ શકશે નહીં જો 16 mm ડાયામીટરનો હોય તો. આને હું ત્રિરાશીના ફોર્મમાં લખું
કેવી રીતે? તો કે જો 29 કિલોન્યુટન એક બોલ્ટની સ્ટ્રેન્થ હોય તો 70 કિલોન્યુટનના લોડને સહન કરવા માટે કેટલા બોલ્ટ જોઈએ? તો ઇક્વેશન કંઈક આવું બને 70 * 1 / 29. તો આ જ વસ્તુ મેં આ ફોર્મમાં લખી. ટોટલ ફોર્સ ડિવાઈડ બાય બોલ્ટની વેલ્યુ એટલે કે 1 અને 2 માંથી સ્મોલેસ્ટ. તો આને ડિવાઈડ બાય હું 29 કરું કિલોન્યુટન, તો આનો આન્સર જો તમે કેલ્સીમાં કરો તો સપોઝ આવો સમથિંગ આવશે 2.41 નંબર. પણ 2.41 નંબર ના હોય તો એને આપણે એપ્રોક્સિમેટ કરી નાખીએ તો કેટલા નંબર આવશે? 3 number of bolts are required to connect two plate. 3 બોલ્ટ રિક્વાયર્ડ છે બે પ્લેટને કનેક્ટ કરવા માટે. બરાબર? હવે આ લાસ્ટમાં એક ફિગરના ફોર્મમાં બતાવવાનું થાય. તો ફિગરના ફોર્મમાં બતાવી દઉં તમને કે આ કેવી રીતે આપણે ટેલી કર્યું. ઓકે, તો લાસ્ટ આ ફિગર છે. આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે 3 bolts are required. તો મેં 3 બોલ્ટ બે પ્લેટને જોઈન્ટ કરી દીધા. આ 12 mm ની અને આ 20 mm ની. આ 3 બોલ્ટ, આ જે છે એનું સાઈડ વ્યૂ અને આ એનું ટોપ વ્યૂ. ટોપ વ્યૂમાં અમુક જે ડિટેલ્સ બતાવવાની હતી જેમ કે પિચ, બે બોલ્ટનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લોડની ડાયરેક્શનમાં એ પિચ બતાવી દીધું, અને એન્ડ ડિસ્ટન્સ એટલે કે બોલ્ટના સેન્ટરથી પ્લેટના એન્ડ સુધીનું ડિસ્ટન્સ બટ લોડની ડાયરેક્શનમાં. તો એ જે ડિસ્ટન્સ બતાવવાના હતા એ બતાવી દીધા. અહીંયા સુધી જો તમે આખો સમ ગણો તો તમને 3 or 4 માર્ક્સમાં આ સમ પૂછાઈ શકે પછી જેવી રિક્વાયરમેન્ટ. બરાબર? આવી રીતે તમે તમારો આખો સમ ગણવાનો થશે.